આજની રેસીપી સમર સ્પેશિયલ છે અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે ઘણી બધી એવી સમર સ્પેશિયલ રેસીપી શેર કરેલી છે। વધુ એક રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। આજે બનાવીશું આપણે કોલ્ડ કોફી। તમે આને કેફે કોફી પણ કહી શકો છો। તો અહીંયા આપણે ઓરિયો બિસ્કિટ લીધા છે, ત્યારબાદ અહીંયા આપણે પાર્લેજી બિસ્કિટ લીધા છે, ત્યારબાદ ખાંડ છે, એ કોફીના આવી રીતના જે બે નાની સાઇઝના આવે એ બે કોફીના પાઉચ લીધેલા છે અને દૂધ લેવાનું છે। તો આ રીતે આપણે કોફી બનાવવા વસ્તુ જોશે। ત્યારબાદ સૌથી પહેલાં અહીંયા આપણે મિક્સરના જારમાં ખાંડ લેવાની છે અને એની સાથે કોફી છે એ લેવાની છે। અહીંયા આપણે 2 પાઉચ કોફીના લઈ લેશું। તો આ રીતે આપણે ખાંડ અને કોફી 2 ચમચી ખાંડ છે અને સામે 2 પાઉચ અહીંયા આપણે કોફી લીધેલી છે। ત્યારબાદ અહીંયા આપણે 2 પાર્લેજી બિસ્કિટને આ રીતે કટ કરી અને લીધેલા છે। ત્યારબાદ અહીંયા ઓરિયો બિસ્કિટ લેવાના છે અને ઓરિયો બિસ્કિટમાં આ રીતે એનું વચ્ચેનું જે ક્રીમ હોય છે એ કાઢી નાખવાનું છે। તો અહીંયા આપણે 2 ઓરિયો બિસ્કિટ લેશું એટલે આવી રીતે 4 પીસ થશે। તો એને આપણે સારી રીતે બારીક ક્રશ કરી લેશું। ક્રશ થઈ જાય પછી એમાં આપણે દૂધ એડ કરીશું। અહીંયા આપણે કુલ 2 ગ્લાસ જેવું દૂધ લીધું છે। તો 2 ગ્લાસ દૂધનું આ પરફેક્ટ કોફી બનાવવાનું માપ છે। તો અહીંયા દૂધ એડ કરીએ, બરફના પીસ એડ કરી દઈએ। તમારે જેટલી ઠંડી કોફી પીવી હોય એ રીતે તમે અહીંયા એને ઠંડી કરી શકો છો અને એકદમ ઠંડી કોફી જ પીવામાં મજા આવે છે। ઓરિયો બિસ્કિટના આ રીતે અનઇવન સાઇઝમાં કટકા કરી લેવાના છે અને કાચની બોટલમાં મેં એને આ રીતે નીચે રાખી દીધા છે। ત્યારબાદ જે આપણે કોફી બનાવી અને રેડી કરી છે એ કોફીને ઉપરથી આ રીતે એમાં રેડી દઈશું એટલે એકદમ સરસ કોફી બની અને આપણી રેડી થઈ જશે। આ કોફી જોવામાં જેવી સારી લાગે છે એવી જ પીવામાં સારી લાગે છે। તો તમે ચોક્કસથી તમારા ઘરે આ રીતે કોફી બનાવવાની ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે। એક સખત ગરમીમાં જો આવી ઠંડી ઠંડી કોફી મળી જાય તો બીજું શું જોઈએ। તો આવી રીતે તમારા બાળકોને, તમારા ફેમિલી મેમ્બરને કોફી બનાવી અને સર્વ કરો અને એન્જોય કરો અને મળશું આપણે વધુ એક આવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો બધા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આટલો સપોર્ટ કરી રહ્યા છો ત્યારે આપણી ચેનલ આગળ વધી રહી છે। તો મળશું એક નવી સમર સ્પેશિયલ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો બધા।